રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મિત્રો. કેમ છે ટુ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. હમણાં કેટલો ટાઈમ થયા બ્લોગ નહોતા આવતા. હું હમણાં થોડોક ટાઈમ જામનગર હતો, અહીંયા પાછો આવ્યો હતો વેરું ના આવ્યું બ્લોગ ઉતારવાનું. અત્યારે આપણે બ્લોગ બનાવીશું. આજે કામકાજમાં આપણે ની હલર આવ્યું છે, કાલનું આવ્યું. આજે હવે 2 ભર પીલવાના જ રહ્યા. 40 ભર હતા, એ કંઈ ભરે ઝીણકા હતા, આવડા વડા કંઈ હતા નહીં. અને 2 ભર રહ્યા છે આપણે આજ. અને કાંતું પથારમ એ બધું બાકી છે ને માંડવી ભેગી સોખીએ કરી નાખવાની. અને આપણે માંડવી વીણાઈ ગઈ છે. અને હવે મારે જવાનું છે કેહોદ ઓટાવેટર જોડાવા ટ્રેક્ટરમાં. આપણે ઓટાવેટર મારવું જ હોય, કેમ કે ખેતરમાં ખડ બહુ છે. હાલો હમણાં તમને બધું દેખાડવું હલર કઈ રીતના હાલે છે. રાજમાનો તમને અપડેટ દઈ દઈએ, એટલે બ્લોગ પૂરો જોજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે જો આપણે હલર ચાલુ છે, હવે થોડુંક જ ભર રહ્યા આટલા જ જાય છે. પછી પથારો ને કાંધું બાકી. ભૂકો વ્યવહાર બહુ થયો નથી, જે સામે જે છે ને ભૂકો આપણી કંઈ માંડવી બહુ ચોખ્ખી નથી આવતી. એમાં જો કાંકરા બહુ આવે. આને પાછી આપણે ચોખ્ખી કર્યું, છાણું ને બધું આવી ગયું. હલર ને મજૂર ને બધું ભેગું જ આવે આપણે જુવાણગઢથી, એટલે મજૂરે ગોતવા ના પડે. એટલે આપણે જો હલર આવી ગયું આજનો દિન છે, બધું ચોખ્ખી થઈ જાય. કાંધું એ બધું એ નીકળી જાય, માંડવી ચોખ્ખી થઈ જાય. કેમ કે ભર તો અત્યારે પીલાઈ ગયા છે. હવે પથારો કાંધું ને માંડવી ચોખ્ખી કરવાની. અને આ કંઈક આપણે રાજમાં છે. મને તમને આવીને રાજમાં દેખાડું. એટલે આપણે સીપીઓ ચડાવી લીધો હોય, ફટાફટ હું ઓટાવેટર જોડાવી આવું. કે હોતી આમાં ખડ બહુ હોય ને, ઓટાવેટર મારવું જોઈએ આપણે. જો જોડાવી જાવ. હું ઓટાવેટર લઈ અને આવી ગયો. આપણે ઓટાવેટર ચાલુ કરી દીધું હે. જો રામ રામ, જય દ્વારકાધીશ, જય મિત્રો. કેમ છે ટુ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે 6/11/2024. આજે હરમાં ઉઠીને આપણે પેલું કામ લીધું છે જીરું વાવવાનું. આપણે ઉણી આવી ગઈ છે જીરું વાવવાની. અને કંઈક 10 વીઘાનું જીરું વાવવાનું છે. ક્યુ બિયાણ લઈ આવ્યા, કઈ રીતના બધું લઈ આવ્યા એ હું તમને બધું બ્લોગમાં દેખાડું. હમણાં જો જીરું આપણે રામકાકાને હેઠેથી વાવ્યું હોય, કંઈક 10 વીઘાને આજુબાજુ જીરું વાવ્યું. અને 8-9 વીઘાને ધાણા, બાકી માલનો ચરો. અને આપણે જ્યાં રાજમાં તો વાવેલ જ છે. હાલો તો તમને દેખાડું જીરાનું કઈ ક્યુબ બિયાણ લઈ આવ્યા આપણે, એમાં કઈ કઈ દવા ભેરવી બધું તમને દેખાડું. ધાણાનું બિયાણ દેખાડું, એમાં પહેરવવાની દવા. બ્લોગ પૂરો જોજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને. જે હું તમને રાજમાનો અપડેટ દઈ દે. હમણાં વેરું જ નથી રાજમાનો અપડેટ દેવાનો, પણ હું તમને દઈ દે. હાલો પહેલાં તો તમને જીરાનું બિયાણ બતાવી દઉં. તો વાત કરે જો આપણે છે ને જેકપોટ જીરું આવ્યું હોય, જે MS કંપનીનું છે જેકપોટ હાર્યું જો. અને પરવા આપણે 4 વીઘા જીરું હતું, હમણાં આપણે ગ્યારમાં દેવા ગયા હતા. એ ગુજરાત 4 હતું, એક જ પાણી ઉપર 3-3.5 મણ ઉતર્યું હતું. અને એના ભેગું જો આપણે DAP ખાતર નાખ્યું. ઇફ કોનું નથી DAP, જ્યાં આપણે RCFનું એવું કંઈક DAP છે પ્રધાનમંત્રી. આ DAP ખાતર નાખ્યું હોય. DAP ખાતર આપણે 5 વીઘે 1 થેલી. અને પાછી આપણાની વાત કરીએ જીરાની, તો વીકે 2 કિલો આપણે બિયાણ નાખ્યું હોય. 9 વાયરું કરી હોય ક્યારામાં. જો આર્યુમાં ખાતર આપણે દવા મિક્સ થઈ ગઈ છે, જે કોચા જેવી આવે કી, અને એક બીજી ડબલી આવે. એનાથી ઉપાડો થોડોક ઓછો આવે અને દાણો સારો ઉગે. જો આખો દાણો ગુલાબી થઈ ગયો છે જીરાનો. જો આપણે આ 20 કિલો બિયાણ છે જીરાનું, 10 વીઘામાં વાવવાનું હોય. અત્યારે વાવવાનું કામ કોઈ ચાલુ હોય. ઓટાવટર મારી આપણે વાવી હોય. હાલો તમને દેખાડું એ બધું. તો જો જીરામાં આપણે કાંઈ ક્રુઇસરનો સિન્ટરેર WS છે ને એ નાખ્યો હતો જીરામાં. જે કોચા જેવો જ આવે, પાવડર આવે.
અને પાણીમાં ઓગાળી નાખવાનું જો ગુલાબી કલરનું. બાકી એક આપણે ડબલું નાખ્યું હતું બાયોજમનું. આ 10 કિલાનું માપ છે, 10 કિલાનું. બાકી જો 20 કિલા હતું તો આપણે 2 ડબલા ને 2 આર્યું એના ફેરવાઈ ગયું છે બધું. ત્યારે જો ટ્રેક્ટર હાલે છે આપણે ઉણી વાવવા આવી છે, 9 દાંતે વાવણી કરી અને ખાતર એટલું નાખી આપણે 5 વીઘે એક થેલી 50 કિલાની ટ્રેક્ટર હાલે છે જો અમે. તો અત્યારે જો આપણે ફાઇનલી જીરું વવાઈ ગયું ને હવે ધાણા વાવવાના છે. ધાણા જો આપણે મંતવ્ય આમ 70 વાવવાના છે. આવું કંઈક ધાણાનું બિયાણ જો. અને આપણે 8 વીઘાના ધાણા થાય 25 કિલો ધાણા છે જો. 5-7 કિલાના પેકિંગ છે, 25 કિલો ધાણા છે. જીરું થોડુંક વહીતું છે જો, 2-3 કિલો વહીતું છે. એ ક્યાંક વળી હેડામણમાં થોડું ઘણું વારવામાં રહી ગયું હોય ને ટૂંકમાં હેડામણમાં અહીંયા સાટવા થાય. અને આપણે 21-22 ક્યારા થયા જીરાના, એટલે 8-9 વીઘાનું જીરું છે. બાકી જો ધાણા, બાકી રાજમાન માલનો ચરો ને આ વરી રહી જાય. હજી આપણે હલો નાખ્યું હતું ને આ વરી માલનો ચરો આવી જાય. હાલો ફટાફટ આમાં આપણે એક પાવડર ભેરવવાનો હોય, ખાલી ઉગાવવાનો, એ થોડો થોડો ભેરવવાનો હોય. એ તમને દેખાડું કયો હોય. એ પહેલાં તો આપણે બધા ધાણા બિયાણ છે બારું કાઢી લઈ અને પછી એમાં પાવડર ફેરવી દઈએ. તો જો આપણે ધાણામાં છે ને આ પાવડર ફેરવવાનું હોય સ્પીડ. આ મેન તો ફફૂંદી નાશક જ આવે જે, એટલે ઉગાવવામાં થોડીક મદદ કરે. હાલો દાણામાં ફટાફટ આપણે જે ફેરવી નાખીએ ધાણાના જે દાણા છે એમાં હાલો ફટાફટ આ પાવડર ફેરવી નાખીએ. થોડો થોડો જ ફેરવવાનો હોય, ખાલી કલર ચડી જાય ધાણામાં એટલો જ. તો અત્યારે જો આપણે ધાણા વાવવાનું કામકાજ ચાલુ કરી દીધું હે. આ એક ક્યારો જીરાનો હોય, અહીંથી બધો આમ ધાણા અને હવે 5 વીઘાની કટકી છે એમાંય ધાણા. અને આજે આપણે જીરાનો આ છે છેલ્લો ક્યારો હોય ને, એક 19 દાંતે વાવ્યું આપણે જીરું, એટલે જોવાય જાય કે 19 દાંતે સારું થાય. એ 9 દાંતે, બીજું બધું 9 દાંતે થોડુંક બી વધે એમ હતું. એટલે છેલ્લો જે આ ક્યારો હોય 19 દાંતાનો કરી નાખ્યો. અહીંથી ધાણા મેલા હે. ધાણા આપણે 9 દાંતે જ વાવ્યું. આ રોગા ચક્કર વધારે પણ જો આ બધા બંધ છે. આ બંધ છે, આ બંધ રોગા ખાલી ધાણા પડે પાછા એ વેચ ને. આ 9 દાંતે જ વાવવાનો હોય ધાણા. આપણે બી મેં તમને ધાણાનું દેખાડ્યું. અને પાછું આ ડીએપી છે. આ કારું ડીએપી છે, સફેદ ને કારું ને અલગ અલગ ડીએપી આવે. પણ આ કારું ડીએપી છે. અને અત્યારે જો ધાણા વાવવાનું કામકાજ ચાલુ કરી દીધું. તો અત્યારે જો ફાઇનલી આપણે હવે કા છેલ્લો ત્રાહીઓ રહ્યો હોય થોડોક વાવવાનો. ધાણા વાવી હોય આ કટકીને 5 વીઘામાં ધાણા જ છે કટકીમાં. અને વાડીમાં આપણે 3-4 ક્યારા આવીએ, 3-4 ક્યારા એટલે એમાં 2-2.5 વીઘા જેવા ધાણા આવીએ. બાકી જીરું, બાકી જે આપણે ચરો હોય મકાઈ ગુંતરી વાડીમાં એ. ત્યારે જો હવે કાંઈ છેલ્લો ત્રાહીઓ રહ્યો હોય. પછી આ 2 હેઠામણ રહી આ અને ઓલી હેઠામણની હારમાં આપણે 2-2 ક્યારા કરીએ. એક ક્યારો અહીંયા ક્યાંક આવીએ ને ખાવ હેઠા ભર આવીએ, 2 ડબલ ક્યારા કરી. જો હવે કાંઈ ત્રાહીઓ વવાઈ જાય પછી હેઠામણ લઈને પછી કામકાજ પૂરું વાવવાવાળું. પછી દવામાં છાંટવી જો હોય, દવા છાંટી અને પાણી ચાલુ કરવાનું હોય તોરિયા કરીને બધું. આપણે જીરામાં તો હાવ ટૂંકી વાધર્યું કરવાનો વિચાર છે, કેમ કે પાણી વારવાની મજા આવે. અને જીરાને પછી કદાચ એકાદું પાણી જોઈ વડું થઈ જાય પછી તો ટૂંકી વાધળ્યું હોય ને તો પાણી નીકળે એટલે બહુ ભરાય નહીં, ક્યાંય બહુ જમીન ચૂહે નહીં. ટૂંકી વાધળ્યું હોય ને તો પાણી ફટાફટ નીકળી જાય. ઓલી લાંબી વાધળ્યું હોય ને તો જરાક કેવરાવે. તો વાધળ્યું હાવ ટૂંકી જ કરવાની છે. હજુ ત્રાહ્યું હમણાં વવાઈ ગયો હેઠામણ દઈ. તો જો આપણે વવાઈ તો ગયું છે બધું. હવે પહેલાં આપણે દવા છાંટવાની છે આમાં, જે ખડની આપણે બાસાલીનને અને આમાં ગોળપાનની 2 છાંટવાની છે. પાછી આપણે પાણી ભેગીએ મેલ્યું અને આજ ફેરે પારી પંપથી નથી છાંટવું, પણ ક્યારે આછી છાંટી જાય એટલે પારીમાં લાગી જાય. આપણે રિક્ષાથી છાંટવાની છે. મારે રિક્ષાનું કંઈ ફિટ નહીં જોવા, બધું એમને એમ પડ્યો. ગોવિંદભાઈને ફિટ હતું, એને છાંટી હતી ને જીરામાં. એટલે જો આપણે ત્યાંથી એનો રિક્ષાને બધું લઈ આવ્યું. આપણે એક આ બાસાલીન છે, બાસાલીન આવે એ, અને એક આ ગોળપાનની છે. ગોળપાનમાં આવે ને આ ગોલ્ડ એવું કહીને ઓક્સીજ ગોલ્ડ એવું કે આ ગોળપાનની છે. ધાણામાં ખાલી આપણે ગોળપાનની અને બાસાલીન 2 ધાણામાં છાંટવાની છે.
પછી ગોળપાનની ધાણામાં મેલવાને નથી, ખાલી બાસાલીને મેળવી. જીરામાં ગોળપાનની અને ધાણાની બે ગોળપાનની અને બાસાલીને બે છાંટી દઉં ને જીરામાં મેલા હે બે, ધાણામાં એક ગોળપાનની નથી મેળવાની. આપણે એક રવારે ના પાડી દેવી બે હારી. ત્યારે આપણે પંપ ભરાય છે અને બાપુ જો આ નાખે છે ને આ ભાગો ચૂહતો હોય જાય આ નળી આમાં કુંડીમાંથી, એટલે વેલેરું ભરાઈ જાય. એટલે હાલો ફટાફટ ભરાઈ જાય એટલે ચાલુ કરી દઉં ખાતું. તો અત્યારે જો આપણે ફાઇનલી એક પંપ ખાલી થઈ ગયો હોય ને, આમાં સિસ્ટમ છે કે આપણે નળી કુંડીમાં નાખી દઈએ ને એટલે ચૂહી લઈએ. જો અંદર પાણી આવે છે, આ રિક્ષો ચાલુ રાખવાનું, અહીંયા વાલ છે, વાલ ખોલી નાખવાનું એટલે ચૂહી લઈએ પાણી. બેરલ આપેલું ભરી લઈએ, મોટરની કે ઉપર કે જરૂર ના પડે. જો જે આપણે પાણી ભરીએ હોય બાસાલીને આપણે 10 ક્યારા ફટાણા પાર્યું ક્યારા બધું આવી જાય. એમાં નોજલ એ રીતના ફીટે ક્યારા અને પાર્યું બધું આવી જાય. 10 ક્યારા છટાઈ ગયા હે, હજી બીજા છાંટવાના બાકી. 3-4 બેરલ જો હે કટકીમાં ને વાડીમાં ને બધેમાં થાય. હાલો ફટાફટ મંડી છાંટવા. તો અત્યારે જો ફાઇનલી આપણે 2 પંપ છટાઈ ગયા છે દવાના. 2 પંપ છાંટ્યા એટલે આપણે કાંતાન ઢગલાની આજુબાજુ પૂગી આવ્યા. સામે જે છે ને કાંતાન ઢગલો અહીંયા પૂગી આવ્યો. અને હવે આપણે કાલ પછી છાંટવી લે. અત્યારે આપણે ટ્રેક્ટરનો પાવડો લઈ આવી, એનાથી તોરિયા કરવાના છે. મામાની વાડી એ લેવા જવાનો હોય અને તોરિયાને એ તો કાલ સવારે કર્યું. 2 પંપ પહેલાં છાંટવાનું બાકી છે. એકાદ પંપ આજી વાડીમાં જો હોય, એક પંપ ઓલી કટકીમાં જો હોય. એટલે 2 પંપ છટાઈ જાય. આપણે પંપ તો શું બેરલ કહેવાય, બે બેરલ છટાઈ જાય પછી તોરિયા કરવાને લેવાના. પહેલાં આપણે અત્યારે પાવડો લઈ આવી ટ્રેક્ટરનો, એ તો આ ગાડીમાં જ આવી જાય. હજી આપણે ઓલી ટ્રેક્ટરને જે ધૂંહરી આવે એમાં જ પાવડો એક બની જાય એવો પાવડો છે. હું તમને દેખાડીશ કાલના બ્લોગમાં કેવો પાવડો છે. અત્યારે આપણે ફટાફટ પહેલાં તો પાવડો લઈ આવી અને હમણાં રાજમાનો અપડેટ નથી દેવાતો, વેરું જ નથી આવતું રાજમાં કોમ જવાનું. હવે તમને હું નિરાતે રાજમાનો અપડેટ દઈ દઈ. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજે કામકાજમાં જો આપણે ધાણા જીરું હોવાઈ ગયું અને દવાઈ આપણે છટાઈ ગઈ છે, વાડીમાં છટાઈ ગઈ છે. વાડીમાં એકાદો પંપ જો હવે, બાકી 2 બેરલ ખાલી થઈ ગયા. એકાદું બેરલ વાડીમાં જો ને 1 બેરલ કટકીમાં જો હોય. દવા કાલ સવારે છાંટી લેવું. આપણે પાવડો લઈ આવ્યા, તોરિયા કરવાનું હોય, તમને કાલ દેખાડી. અત્યારે 7:30 વાગી ગયા મિત્રો. આનો બ્લોગ આપણે એન્ડ કરીએ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. ત્યાં લગન જય દ્વારકાધીશ.